ગુજરાત સરકારના વધુ એક આઈપીએસની બદલીના સમાચાર મળી રહ્યા છે તો હાલ અત્યારે મહત્વના સમાચાર છે। ગુજરાત સરકારના વધુ એક આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે। એસીબીના ડીજીપી ડોક્ટર શમશેર સિંઘની બદલી કરાઈ છે। ડોક્ટર શમશેર સિંઘની બીએસએફના એડિશનલ ડીજી તરીકે નિમણૂક કરાઈ છે। તો ગુજરાત કેડરની 1991ની બેચના આઈપીએસ છે ડોક્ટર શમશેર સિંઘ। એસીબીના ડીજીપી ડોક્ટર શમશેર સિંઘની બદલી કરવામાં આવી છે। ગુજરાત સરકારના વધુ એક આઈપીએસ અધિકારીની બદલીના સમાચાર છે। તો એસીબીના ડીજીપી ડોક્ટર શમશેર સિંઘની બદલી કરવામાં આવી છે। ડોક્ટર શમશેર સિંઘની બીએસએફના એડિશનલ ડીજી તરીકે નિમણૂક કરાઈ છે। ગુજરાત કેડરની 1991ની બેચના આઈપીએસ છે ડોક્ટર શમશેર સિંઘ। એસીબીના ડીજીપીની બદલી કરવામાં આવી છે। બીએસએફમાં તેમની નિમણૂક કરાઈ છે। તો આઈપીએસ ડોક્ટર શમશેર સિંઘની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ થઈ છે। એસીબીના ડીજીપીની બદલી કરવામાં આવી છે। ગુજરાત સરકારના વધુ એક આઈપીએસ અધિકારીના બદલીના સમાચાર છે। ડોક્ટર શમશેર સિંઘની બીએસએફના એડિશનલ ડીજી તરીકે નિમણૂક કરાઈ છે। ગુજરાત કેડરની 1991ની બેચના આઈપીએસ છે શમશેર સિંઘ। બીએસએફના એડિશનલ ડીજી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। આઈપીએસ ડોક્ટર શમશેર સિંઘની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ થઈ છે। એસીબીના ડીજીપી ડોક્ટર શમશેર સિંઘની નિમણૂક કરવામાં આવી છે। ડોક્ટર શમશેર સિંઘની બીએસએફના એડિશનલ ડીજી તરીકે નિમણૂક થઈ છે।